10 વર્ષમાં સાબરમતીમાંથી ખૂબ બધું પાણી આવ્યું ને વહી ગયું, પણ સાબરમતીમાં બહુ બધા વર્ષો પછી પાણી બદલાયું છે. ખાસ્સા વર્ષો પછી સાબરમતીમાં એટલા બધા નવા નીરની આવક થઈ છે કે છેક ખંભાતના અખાત સુધી નવું પાણી વહી રહ્યું છે. રિવરફ્રન્ટનો વોકવે ડૂબી જાય એટલું બધું પાણી હતું. અમદાવાદના રિવરફ્રન્ટ પર ખૂબ બધા સાપ વહેતા થશે એ ક્યાં કોઈએ કલ્પના કરી હતી? એ જ રીતે કોઈ કદાચ થોડા સમય પહેલાં નહોતું વિચારી શકતું કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય તો એમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓને ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી રાખવી પડશે કે નજરકેદ કરી રાખવા પડશે. બહુ અજુગતા દ્રશ્યો જોવા મળ્યા. નિકોલ ઠક્કરબાપા નગરની આસપાસ કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટીનો, સરકારનો કાર્યક્રમ હતો ઇનફેક્ટ, અને ત્યાં પ્રધાનમંત્રી લોકાર્પણ કરવાના હતા. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બધી તૈયારીઓ કરી હતી, પણ કોંગ્રેસના નેતાઓએ ફોટો મૂકવા પડ્યા કે અમને અમારા ઘરમાં બંધ કરી દીધા છે. હિમાંગ રાવલ ચા નાસ્તો કરી રહ્યા હતા, કોંગ્રેસના પ્રવક્તા છે, પોલીસ ત્યાં પહોંચી અને તમે કઈ પાર્ટીના છો, કોઈ જ વોરંટ નહીં, કશું જ નહીં, સીધા જ એમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાની વાત કરી. આ તો એમણે ફેસબુક પર લાઈવ કર્યું અને લાખો માણસોએ જોયું, તો પોલીસે એટલી આમન્ય અને શરમ રાખી કે હજારો લાખો લોકોએ જોઈ લીધું છે એટલે પણ હવે આપણે એમને પોલીસ સ્ટેશન ઉઠાવીને નહીં લઈ જઈ શકીએ, તો એમને ઘરમાં નજરકેદ કર્યા. કોંગ્રેસના નેતાઓ માટે આ સુખદ સમાચાર છે કે એમને વિપક્ષમાં ગણે છે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ બંને. કોંગ્રેસના નેતાઓ માટે આ રાહતના સમાચાર એ દ્રષ્ટિકોણથી પણ છે કે એ કોઈક વિરોધ કરશે અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં અડચણ ઊભી થશે એવી એમને સંભાવનાઓ દેખાઈ રહી હતી. ઠક્કરબાપાનગર કે નિકોલની આસપાસના કે અમદાવાદ પૂર્વના નેતાઓને અટકાયત કરી કે એમને નજરકેદ કર્યા એ તો તોય સમજી શકાય એવું હતું, પણ બાકીના નેતાઓને પણ નજરકેદ કરવામાં આવ્યા. મતલબ પોલીસને એવી આશંકા હતી કે લોકો પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કોઈ વિરોધ પ્રદર્શન કરી શકે છે. શું તસવીરો સામે આવી, કરી એના પર નજર. બોલો સાહેબ, કેમ પધાર્યા છો? બસ. શેના માટે આવ્યા છો? તમે કયા પક્ષથી છો? તમે આવ્યા છો શેના માટે? કોણ છો? તમારું આઈ કાર્ડ આપો. હા, ક્રાઇમ બ્રાન્ચમાંથી આઈ કાર્ડ બતાવો. આઈ કાર્ડ લઈ લે ગાડીમાં. ના, તો ગાડી લેતા આવો પહેલા અને બોલો શું હતું. સરકારી ગાડી નહીં, આઈ કાર્ડ ગાડીમાં. હા, વાંધો નહીં. અને શું હતું બોલો. બરાબર. હા, રહ્યું બરો ને. એટલે મારે શું છે, કોર્ટ કેસમાં આગળ વધારવું હોય વાંધો નહીં, ને તો શું નામ તમારું? ડીબી કુમાવત. ડીબી કુમાવત. બોલો ભાઈ, શું હતું? એક મિનિટ, હું લિસ્ટ લઈ લઉં. ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે તમારે આવવાનું છે. બરાબર. ના, પણ એ તમારે એના માટે થઈને મારા માટે પેલું જોઈએ તમારે. હા, એ બધું મળી જશે લાવો. આપને. વોર્ડન જોઈએ તમારું. બરાબર, એ બધું તમને મળી જશે. અહીંયા જ લાવો ને, જે બી છે અહીંયા જ લાવો વોર્ડન. બરાબર, જે બી વોર્ડન લાવો મળી તમે. જશે. બરાબર, ચિંતા ના કરો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે આ લાઈવ ને બધું બંધ કરો. તમને ના, પણ એમ નહીં, વોર્ડન જોઈશે યાર. એમને ના આવાય ને. મારે તો હું પોતે જ વકીલ છું, બાર કાઉન્સિલનો મેમ્બર છું. મને ખબર છે વોર્ડન સિવાય તમે કઈ રીતે બોલાવો ભાઈ. અત્યારે આપ લાઈવ ના કરો. ના, મારી તમને તમે નાસ્તો તો કરી લો તમારો પેલા. ચાલુ છે, લાઈવ ચાલુ. મને બતાવજો ખાલી આમ અંદર આ પરિસ્થિતિમાં. કઈ એવું નથી, એમાં ચાલુ કઈ છે, બોલ્યા ચાલુ છે. નથી. ચાલુ જ છે. હવે એને સ્ટોપ કરો એવું કહીશું તમને. ના, પણ એમાં એવું છે કે મને તમે વોરંટ આપો એટલે હું આગળ વાત કરું તમને. આપણે વોરંટની જરૂર નથી તમ તારે. તો પછી બેસો. આપણે અહીં બેસીએ હા, તો તમારા અહીંયા ઘરમાં બેસો. તમે નાસ્તો કરી લો પેલા. ના, ના, તમારું જે છે, નાસ્તો નહીં, અહીંથી તો તમારો મારે નાસ્તો પેલા કરી લો. એ તો પછી કરીશ. તમે જે માગશો આપી દે. ના, વોરંટ આપો તમે, એટલે મને વાંધો નથી. એવું છે. હા, તમે પેલા નાસ્તો કરી લો. ના, ના, નાસ્તો પતી ગયું ભાઈ. હા, તમે નાસ્તો પેલા કરી લો. ખાવામાં કોઈનો એ ના હોય. ના, તમે નાસ્તો કરી લો. એ પછી તમે મારા આગળ. ઉપર ઉપકાર કરતા જ નથી. મને નહીં, નાસ્તો ઉપકાર કરવાનું કરવાની કહીને. વાત નહીં. અરે પણ એ તો અમે જે બી- કરીશું, એ તો કરીશું. બરાબર, મારા એટલે ઘરનું તમે- હું કરીશું. એ કરી લો. ચલો. હમ. કઈ વાંધો નહીં, તમે નાસ્તો કરી લો આરામથી. નાસ્તો પતી ગયો મારો. બોલો હવે. બરાબર. અરે પાણી બાણી પી લો. એ તમે ચા બા મૂકીને જ ઉભા થયા છો. એમ ના, ના, જોયું જ ના. છે. ના, ના. પેલા કરી લો તમારું જે ના, પરવારવાનું. પણ હવે તમારું પછી કામ. હું તમને કહી દઈએ. હા, હા, ચાલુ રાખો તમે. હમ. કોઈ ટેન્શન નહીં. બરોબર. હા ભાઈ. હલો. कौन कौन है कौन है वो? मेरे बात कराओ. એમાં અરે બાત કરો ને. આવવા દો. એક મિનિટ. એના પપ્પા થોડા બીમાર છે ને, એટલે મારે એમને હા, એમનું તમે લોકો આવશો ને તો એમને જમ્સ લાગી જશે એવું છે. બહારના અમે નથી બોલો. ઓકે. હા.